નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ટોપ 100. હું જનક. શરૂઆત કરી એક મોટી ખબરથી. શિક્ષણ વિભાગનો વધુ એક વિવાદિત નિર્ણય સામે આવ્યો છે. શિક્ષણ વિભાગે શાળાના શિક્ષકોને ફાળો એકત્ર કરવાનું કામ સોંપ્યું છે. શિક્ષક દિવસ નિમિત્તે સ્થાનિક સ્તરે ફાળો એકત્ર કરવાની સૂચના અપાઈ છે. જિલ્લામાં ઔદ્યોગિક એકમો તથા ઉદ્યોગપતિઓ પાસે પણ ફાળો એકત્ર કરવાની સૂચના છે. 1 સપ્તાહ સુધી ફાળો એકત્ર કરી શકાશે. એકત્ર થયેલો ફાળો સરકારી ટ્રેઝરીમાં જમા કરાવવાનો આદેશ છે. નગર શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત હસ્તક પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ખાનગી શાળાઓ તથા કોલેજ યુનિવર્સિટીઓ ફાળો એકત્ર કરવાનો રહેશે. ફાળો એકત્ર કરવા બાબતે નિયંત્રણ અધિકારીને જવાબદારી પણ સોંપવામાં આવેલી છે. 1 સપ્તાહ સુધી ફાળો ઉઘરાવવાનો રહેશે. હિતલ પારેખ જોડાઈ ગયા છે. હિતલ, આ ફાળા ઉઘરાવવા પાછળનો શું ઉદ્દેશ છે? જનક, એવું ચોક્કસ કહી શકાય કે શિક્ષણ વિભાગ દ્વારા આ જે ઉદ્દેશ છે, શિક્ષણ 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિન આવી રહ્યો છે ને એના માટે ફાળો ઉઘરાવવાની વાત કરવામાં આવી છે. સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારનો ઉદ્દેશ છે એ ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં આ પ્રકારની એક કલેક્ટિવ ભાવના જાગે એ માટેનો હોઈ શકે, પણ અત્યારે જે સંજોગોમાં નિર્ણય લેવાયો છે એના કારણે આ વિવાદિત નિર્ણય સાબિત થઈ શકે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે વિદ્યાર્થીઓ પાસે હવે ફાળો ઉઘરાવવામાં આવશે. સ્વાભાવિક છે કે આ ફાળો 1 સપ્તાહ સુધી એકત્રિત કરવાનો છે અને તે એકત્રિત થયેલો જે ફાળો છે એ સરકારી ટ્રેઝરીમાં જમા થશે. હવે આ આખો જે મુદ્દો છે એ મુદ્દો સરકારી શાળાઓથી માંડીને તમામ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા, જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તમામને લાગુ પડે છે. કોલેજો, યુનિવર્સિટીઓને પણ ફાળો એકત્રિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક આગામી દિવસોમાં આ વિદ્યાર્થીઓ પાસે ફાળો ઉઘરાવીને તિજોરી કચેરીમાં જમા થાય છે એની સામે આ એક મોટો વિવાદ ઉભો થઈ શકે તેવી શક્યતા છે. પણ હાલના તબક્કે શિક્ષણ વિભાગે આ નિર્ણય કર્યો છે અને નિર્ણયની અમલવારી પણ શરૂ કરવામાં આવશે. બિલકુલ. આભાર હિતલ. તો આપ જોઈ રહ્યા છો, શિક્ષણ વિભાગનો વધુ એક આ વિવાદિત નિર્ણય છે. શાળાના શિક્ષકોને ફાળો એકત્ર કરવાનું કામ સોંપવામાં આવેલું છે.